સ્વાગત છે। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ વિરુદ્ધ નોંધાયો દુષ્કર્મનો ગુનો। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રણોલીમાં 33 વર્ષની વિધવા મહિલા સાથે લોનના હપ્તાની મદદ કરવાની લાલચી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે આ મામલે પીડિતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ધારાસભ્યના પૂર્વ પીએ રાજેશ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। રણોલીની 33 વર્ષની વિધવા મહિલાને સંતાનમાં 2 બાળકો છે। 2020માં પતિ સાથે તેના છૂટાછેડા થયા હતા। મહિલાએ પદમલા વિસ્તારની એક બેંકમાંથી 15 લાખની લોન લીધી છે। મહિલા રણોલીમાં એક નાની હોટલ ચલાવતી હતી, ત્યારે મહિલા બીમારીમાં સપડાતા હોટલ બંધ થઈ ગઈ હતી અને લોનના 3 હપ્તા ભરી શકી ન હતી। ત્યારે 36 દિવસમાં હપ્તા નહીં ભરો તો મકાનને તાળા વાગશે તેવી બેંકની નોટિસથી મહિલા ટેન્શનમાં આવી ગઈ હતી, જેથી આ મહિલા તેની પુત્રી સાથે ગત વર્ષે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મળવા નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસેથી ઓફિસે ગઈ હતી, પરંતુ ધર્મેન્દ્રસિંહના સ્થાને તેમનો પીએ રાજેશ ગોહિલ મળ્યો હતો। રાજેશે મદદના બહાને મહિલા સાથે વાત કરતો હતો, ત્યારે રાજેશ મહિલાના ઘરે ગયો, જે બાદ તેને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા। ત્યારે રાજેશે મહિલા સાથે કુકૃત્ય કર્યું હતું, જે દરમિયાન મહિલાના દીકરી અને જમાઈ ઘરમાં આવ્યા હતા। બંને રાજેશને કઢંગી હાલતમાં જોયો હતો, ત્યારે રાજેશે તમારાથી થાય તે કરી લેજો, તમારાથી કંઈ થવાનું નથી તેમ કહી મકાનની પાછળના દરવાજાથી ફરાર થઈ ગયો હતો। ત્યારે રાજેશે ધમકી પણ આપી હતી કે જે થયું તેની કોઈને જાણ કરી તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। ત્યારે આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ સમાજના ડરથી ફરિયાદ કરી ન હતી, પરંતુ જવાહરનગર પોલીસે પાદરાના રાજેશ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર પંકજ વસાવા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।